નમસ્કાર, આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ખંભાત ખાતે ગુજરાત રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ હતી, જ્યાં ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે, તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે. એટલું જ નહીં, પરંતુ રાસાયણિક ખાતર અને દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવજંતુ બેક્ટેરિયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બનતી રહી છે. પ્રકૃતિને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક હથિયાર સાબિત થઈ શકે એમ છે, તેમ જણાવી રાજ્યપાલે ઉપસ્થિત સૌને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી. ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા ખંભાત ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલ શ્રી દેવવ્રતે ઉપસ્થિત તમામને સામાજિક પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે વૃક્ષ વાવી તેનું 3 વર્ષ સુધી રક્ષણ કરશો તો તે વૃક્ષ આખી જિંદગી તમારું રક્ષણ કરશે. પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જનમાનસ સુધી પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુ હોય છે. ભારતીય મૂળની ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમૂત્ર ખનિજનો ભંડાર છે, જેનાથી બનતા જીવામૃતમાં દર 20 મિનિટે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં બમણો વધારો થાય છે. આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રિય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. હરિત ક્રાંતિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી. તે સમયે જમીનનો સેન્દ્રિય કાર્બન 2 થી 2.5% હતો, જે હવે ઘટીને 0.2 થી 0.5% થઈ ગયો છે, જેનો અર્થ થાય છે કે હવે દેશની મોટા ભાગની જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે, જેને બચાવવી ખૂબ જ જરૂરી છે. यूनिवर्सिटी के सौजन्य से किसानों को ट्रेनिंग देने का बड़ा कार्यक्रम किया गया और निर्णय लिया कि केलवनी मंडल अपने 80 प्राकृतिक खेती का अभियान चलाए और किसानों को ट्रेनिंग देने का काम करे. इस समय गुजरात में 9 लाख किसान से भी ज़्यादा प्राकृतिक खेती से जुड़ चुके हैं. प्रदेश सरकार, मुख्यमंत्री, कृषि मंत्री, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में इस अभियान को हम प्रदेश और देश में आगे बढ़ा रहे हैं. आने वाले 2 साल में हमारा लक्ष्य है कि हम प्रदेश को जहर मुक्त प्रदेश बनाने की दिशा में बढ़ें, ताकि पर्यावरण बच सके, जल का संरक्षण संवर्धन हो सके, धरती उपजाऊ बन सके, किसान की आय बढ़े, लोगों का स्वास्थ्य बचे और भारत को 2.5 लाख करोड़ का यूरिया DAP जो विदेशों से मंगाना पड़ता वो बचे. इससे पूरे राष्ट्र और समाज का लोगों का फायदा होगा. इस मिशन को हम आगे बढ़ा रहे हैं. धन्यवाद. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.